હમણાં મારા એક સગાને ડૉક્ટરે એવું કહ્યું કે એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે અને બીજી બાજુ મારા એક રિલેટિવ એક્સપાયર થયા છે. તો એવું બની શકે કે એમનું ચક્ષુદાન આમાં યુઝ થઈ શકે? ના, એવું ન બની શકે. એક કાયદો છે, એનું નામ છે હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ. આ કાયદા મુજબ ડોનર અને રેસિપિયન્ટની આઈડેન્ટિટી અમે એકબીજાને છતી ન કરી શકીએ. રહી વાત તમારા સગા જે લોકોને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય, તો એ લોકોને પહેલા એસેસમેન્ટ કરવું પડે, એની એક્ઝામિનેશન કરવું પડે, એમાં જોવું પડે કે એમાં કેટલો ફાયદો થાય એમ છે, કઈ કોર્નિયાની રિક્વાયરમેન્ટ છે. એ પછી એને વેઇટ લિસ્ટમાં રાખવું પડે અને એને અનુકૂળ જ્યારે કોર્નિયા આવે ત્યારે એનું ટ્રાન્સપ્લાન્ટ થાય, નહીં કે સગાની કોર્નિયા. ચક્ષુદાન માટે મારે શું કરવું? ચક્ષુદાન કરવા માટે તમારે ફક્ત એક ફોન કોલ કરવાનો. વિધિન 6 hours ઓફ ડેથ, મૃત્યુના 6 કલાકની અંદર તમારે ચક્ષુ બેંક માટે ચક્ષુદાનનો કોલ કરવો પડે, એટલે એની ટીમ તરત જ આવી જાય. તમારે જ્યારે ઈચ્છા હોય તો તમે પ્લેજ ફોર્મ ભરી શકો છો. પ્લેજ ફોર્મ ભરવાથી તમે તમારી ઈચ્છા તમારા ફેમિલી મેમ્બર્સને જણાવો છો અને પછી તમારે એક વોલેટ કાર્ડ કેરી કરવાનું હોય. એટલે તમારા મૃત્યુ બાદ તમારા જે નિયરેસ્ટ રિલેટિવ છે એની કન્સેન્ટ પણ હોય, એની રિસ્પોન્સિબિલિટી પણ હોય કે એ તરત જ આઈ બેંકને ફોન કરે કે ભાઈ આ વ્યક્તિનું ચક્ષુદાન કરવાનું છે.